પરદેશી જનન દાદા લીંબુડી બહુ મોટી મોટા મોટા લીંબુ આવ્યા હવે અહીંયા લગભગ એકાદ ઘા મારવો દે છું અસલ લીંબુ અને એમાં લીંબુનો ભાવ 200 રૂપિયા કિલો જે થયું હોય 200 કાંઈ લાય એકાદ શાક મારો પણ એકલા જઈશ તો દાબ છે આપણે ત્યાં જાઉં જ પરદેશી અરે ભાઈ બને છે ભાઈ એક વાત કહું દાદાને આવું કીધું ભાઈ જો આપણે પ્લાન બનાવીએ 1 સેકન્ડ 200-150 ભાવ એ અને જી ખાઈ આપણે અને હે ભાઈ તારા આમ જવાનું અને હે ને તારા આમ જવાનું અને તારું ઓલો વાયા થાંભલો નહીં ત્યાં થાવજે જગા દરિયા ને અહીંયા હુઈ ગઈ ખડખડ બહુ ન કરતો મને ખબર જ છે અને હે ને ખડકી બાજુ થાવું સમજ્યો તું અને હે ને હું તને એમ કહું ને આવતા એટલે આવતા રહીએ અને હે ને એને કહે કોક આવી જશે ને તો જગા દાદા ચમચા દે બધા એટલા મૂકી દે આ શેરી દેવી દે આપણે શેરી કરતા જ કાંઈ ઓલી જોવાય ગટરું છે હાલો હાલો તમે આમ જાઓ હાલો કાંઈ હાલો તમે આને કોને ત્યાં જવાનું મૂકી દો આ મારા દીકરાના જગા દાદાને અહીંયા લીંબુ સોરવા જતા લાગે મારે હાલ હું 200-300 નું થઈ જશે હાલ હું ઉભા રહો લે ગડી તું હા મારે આવ અમારે આવું ક્યાં મને ખબર છે જગા દાદાને અહીંયા લીંબુ સોરવા જવું ને તમને કોણે કીધું અમે જગા દાદા ત્યાં જઈ લીંબુ ચોરવા તો તમે હાલો લીંબુ ચોરી કરવા તમામ જાઓ અને આમ છે જો આ વાત તો એને ખબર ન પડી જોઈએ કે હે ને મજા નહીં આવે અને દાબવામાં આવશે જી કે આ બાકી ઘરના ખૂટે અહીંયા કાંઈ ન ખૂટે તમને ખબર જ કઈ જગ્યાએ હાલો તો તમે આમ જ જાઓ અને અમે આમ જઈએ રેડી હાલો તો તમે તણે આમ જાઓ અને આમ તણે આમ જઈએ હાલો ત્યાં જાઓ કોઈ કહેતો નહીં આ મારા બેટાના બધા ક્યાં જાય પ્લાન બનાવીને લીંબુ ચોરવા જગા દાદાના અહીંયા લાય જગા દાદાને કહેતા મને સડાવવાની સડીને એક તો માર મન છે આ ગોદો જા હવે સડી દો આમ કા સડ અરે થોડાક માગા મારી આ લાકડા પડ્યા હાલ મન પેલા સડાવો બાકી અરે બોલ અહીંયા કોઈક આવી જશે ને તો ચમચા થઈ જશે એટલે કહું તમને ત્યારે સમજાવવા પડે પાછા હાલ સડાય હાલ ઓય તું થોડીક મદદ કરો એ આલે સડી જા હા બાટ તો સડી નહીં એકતો 15 વર્ષનો થયો તોય સડી નહીં એકતો બાઠ્યો આલે હાલો સડી ગયા હું તને ક્લિયર કરજો એ આલે હમ તો જાલી ગાડો કેમ હું હેન પેલા ચેક કરી લો લે તમે ક્યારે થઈ ગઈ કોકનો હાથ દેખાય લાઈવ ચાલો લે એટલે અહીંયા પાછો મમ્મી હોય તો જોતું
પેલા ખબર હા અમે શું ભાગીદાર તમને ન ખબર પડે અહીંયા હે ને એ હે જગા દાદાની ડોશી મરી જઈ છે અને હે ને એટલે જગા દાદા એકલા જોઈએ એટલે કહી અને જગા દાદા હે ને ઘરમાં સૂતા હોય કાં હે ને આ બગીચામાં હોય ઓલા હજી આમ હતા આયા એ આવો અહીંયા હાલો પ્લાન કરી આમ હા એની બુડી છે જામફળીમાં જો જામફળી શું કહી દે એનું કાંઈ ઠેકાણું એનું ક્યાં જામફળી જામુડા આમ તો અત્યારે ક્યાં ચોમાસું આવે હું બુડી છે બસો ટેન્શન એ તો બધાને હરખે હરખો ભાગ પાડવાનો છે માના આમ હે બધાને ના મને આ લાગ્યું એટલે મને પચા વતા દે અરે વજા પેલા તારી હું બોલી કેવી હતી તો હાલ તું 50 દી પચા વતારો દીધું કોઈ કહી દીધું નહીં ને દાદા મને પૂરી ચિંતા થઈ જગા દાદા ને બહુ ખરા છે હાલો જો આ સાયકલ ઈવલી હો એ સાયકલ લઈ નહીં કરતા આ સાયકલ લીધી જગા દાદાની એ હતી ભૂતારે આવી જૂની યાદી કરું બપોર દેશી મને તું જો એ પાછા થઈ લઈ દકરું બરે અહીંયા ઉપાડી જાય જો સાયકલ હું તો આ પેલા હું લીંબુનું કરો ને હાલ લીંબુ જઈને માં વેચશું એ હા જગા દાદા પૂછાય જગા દાદા હા બેટા ઓલા લીંબુ લેવા આયા તમારા ઘરે કયા હે ઓલા કેટલા હે ક્યાં અહીંયા બાયરે બારે હે હાલ બેટા ક્યાં હે ઈ ચોર અહીંયા બાયરે બારે હે હાલ તો હાલ બેટા અહીંયા તો કોઈ નથી કોઈ દેખાતું નથી જોતો અહીંયા કોઈ છે ઘડી કાંઈ બેવું હમણાં આવશે ના કડી ખંતે જઉં ઈ આવે ને એટલે બધાનો વારો પાડજો જો લીંબુ સોરે હે કેદુના આ જ ઘામાં લેવા કેદુના આ જ આવશે ઘામાં બોલો હજુ કાકા છોકરો હે ને ઈ ચમચો દમચો ચમતો હું તો મેં તમને પહેલા જ કીધું હતું આપણા ખદડા નહીં કરવાનો એટલે હે ને એના ટીબો હોય હારી પેટનો અને હે ને અહીંથી તો હું હે ને દરરોજ ચોરી કરું એટલે હે ને એ તો તમને હું કહેતો નતો પણ એ તો તમે હવે મારા પાકા ભાઈ બધી જાણી સમજ્યા એટલે તમને મેં કીધું ને કહેતાય નહીં એ તો આવડે તણાય બેઠા હતા ને એમને કીધું પણ તું હોય ક્યાં બેઠો હા ફ્રીજો લાગે હે હવે હે ને બધા દાદાથી તો આમ તો કંઈ થવાનું નહીં હે ને આપણે હે ને ઓલા સુડલાને હે ને એની પેટનો ટીબો બાપના કાલ વાત તો અત્યારે હાલો આપણી નથી છે ને ભારી જશે ને તો દાબશે ક્યાં ચાલો रोम रोम भाइयों रुको जरा सबर करो शाबाश बेटा આ બધા મને મારે નહીં હો